કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા। કચ્છની સૂકી ધરતી પર એક એવું નામ ગૂંજતું હતું જે સાંભળતા જ માણસનો શ્વાસ થંભી જાય। એ નામ હતું જેસલ જાડેજા। કહેવામાં આવતું કે કચ્છની ધરતી પર જો કોઈ કાળો નાગ હોય તો એ જેસલ જાડેજા જ હતો। લોકો તેની હાકથી નહીં પણ તેના નામથી જ થરથર કાંપતા। પણ એક દિવસ એક સ્ત્રીના કડવા વેણે આ બહારવટિયાના અભિમાનને ચકનાચૂર કરી નાખ્યું। ભાભીના એ વેણો જેસલના હૃદયમાં બાણની જેમ વાગ્યા અને એ વેણો સાબિત કરવા જેસલ જાડેજા અંધારી રાતમાં નીકળી પડ્યો। અડધી રાત વીતેલી હતી, ચારે તરફ નિશબ્દતા છવાયેલી, પણ સૌરાષ્ટ્રમાં સંત સાસતિયા કાઠીના દ્વારે પાઠ પૂજનના પ્રસંગે ભજનમંડળી જામેલી હતી। મંજીરા વાગતા હતા અને ભજન એક પછી એક વહેતા હતા। સાસતિયા કાઠી પાસે એક અદ્ભુત ઘોડી હતી, નામ હતું તોરી। પાણીદાર, જાતવંત અને આખા પ્રદેશમાં પ્રસિદ્ધ તોરી ઘોડીની ખ્યાતિ જેસલના કાન સુધી પહોંચી અને જેસલે નિશ્ચય કરી લીધો, જે મળે નહીં એ છીનવી લેવો। ભજનમાં સૌ વ્યસ્ત હતા અને એ તકમાં જેસલ જાડેજા સાસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો। ઘોડારમાં પગ મૂકતા જ તોરી ઘોડી ચમકી, કૂદી અને લોખંડનો ખીલો ઉખેડી નાખ્યો। રખેવાળ દોડ્યો ઘોડીને પંપાળવા અને એ ક્ષણે જેસલ ઘાસના ઢગલા નીચે છુપાઈ ગયો। પણ ભાગ્યને કંઈક અલગ જ મંજૂર હતું। રખેવાળે ખીલો ફરી જમીનમાં ખોપ્યો અને એ ખીલો સીધો જેસલની હથેળીમાંથી આરપાર ઉતરી ગયો। લોહી વહી રહ્યું હતું પણ જેસલના મોઢેથી એક પણ ચીસ ન નીકળી, કારણ કે ચોર ચીસ નથી પાડતો। પાઠ પૂજન પૂરું થયું, પ્રસાદ વહેંચાયો પણ એક થાળી બચી ગઈ। કોના ભાગનો પ્રસાદ? આ શોધમાં ઘોડીએ ફરીથી નાચકૂદ શરૂ કરી। રખેવાળ અંદર આવ્યો અને જોઈ લીધું લોહીથી લથપથ જેસલ જાડેજાને। ખીલો કાઢવામાં આવ્યો અને જેસલ કાઠીરાજ સમક્ષ ઊભો રહ્યો। કાઠીરાજે પૂછ્યું, નામ? જેસલે કહ્યું, હું કચ્છનો બહારવટીયો છું અને તમારી તોરી લઈ જવા આવ્યો હતો। કાઠીરાજ હસ્યો અને કહ્યું, એક તોરી માટે એટલો દુઃખ? જા, એ તારી। જેસલ ચોંકી ગયો, હું ઘોડીની વાત કરતો હતો। કાઠીરાજ બોલ્યો, તો ઘોડી પણ તારી। એક જ રાતમાં જેસલને મળી તોરી ઘોડી અને તોરલ રાણી। કચ્છ તરફનો દરિયાઈ માર્ગ અને મધદરિયામાં આકાશ તૂટ્યો। તોફાન આવ્યું, મોજાં ડુંગર જેટલા ઉછળ્યા, વહાણ ડોલવા લાગ્યું। એ જ ક્ષણે શૂરવીર જેસલ ડરી ગયો। મોત સામે એ કંપી ગયો, પણ સામે તોરલ શાંતિથી બેઠી હતી, ન ભય ન અશાંતિ। જેસલને લાગ્યું, આ નારી સતી છે અને ત્યાં જેસલનું અભિમાન ઓગળી ગયું। તોરલના ચરણોમાં ઢળી પડ્યો। તોરલે કહ્યું, પાપો જાહેર કર, અને જેસલ એક પછી એક પાપો બોલતો ગયો। જેમ જેમ અંતર હળવું થયું તેમ તેમ દરિયું શાંત થતું ગયું। એ રાતે જેસલ જાડેજા મરી ગયો અને જેસલપીર જન્મ્યો। આજથી 500 વર્ષ પહેલાં કચ્છ કાઠિયાવાડમાં જેસલ જાડેજાની હાક હતી, બહારવટીયો, લૂંટારો, પણ અંતે ભક્ત। અંજારના કજલી વનમાં એ વસતો હતો અને જીવનના અંતે સમાધિમાં ઉતરી ગયો। લોકકથા કહે છે, જેસલ અને તોરલની સમાધિઓ દર વર્ષે નજીક આવતી જાય છે। જેસલ હટે જવભર, તોરલ હટે તલભર, અને જે દિવસે એ સમાધિઓ મળે એ દિવસે કંઈક અણથંભી ઘટના ઘટશે।